વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ પહેલાનો ભાગ નંબર 2. ભાગ નંબર પહેલાની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહેવાય, ભૌતિક રાસાયણિક સમજ્યા હતા. આની અંદર આપણે સંયોગીકરણ, વિઘટન અને વિસ્થાપન સમજવાનું છે. હવે વિડીયો ચાલુ કરીએ એ પહેલા આપણે એ સમજી લઈએ કે આમાંથી કેવા પ્રશ્નો બોર્ડમાં પૂછાઈ શકે. પહેલો મોટો પ્રશ્ન તો પૂછી જ શકાય કે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર જણાવો, અથવા તેમ પૂછે કે રાસાયણિક પ્રક્રિયાઓ એટલે શું. પહેલા વ્યાખ્યા પૂછશે, એના પ્રકાર કેટલા અને ઉદાહરણ આપીને સમજાવો. તો હરેકના એક ઉદાહરણ આપણે યાદ રાખવાના છે. એવી રીતે પૂછાય નાનો કે સંયોગીકરણ એટલે શું સમજાવો. ખાલી સંયોગીકરણની વ્યાખ્યા પણ પૂછે, વિઘટનની પૂછે, વિસ્થાપનની પૂછે. તફાવતમાં પૂછાઈ શકે કે સંયોગીકરણ અને વિઘટન એટલે શું, વિઘટન અને વિસ્થાપન એટલે શું. ઇવન વિઘટનની પ્રક્રિયામાં આપણને એવું પૂછશે કે ભાઈ વિઘટનના પ્રકાર જણાવો. કઈ રીતે વિઘટન થાય, તો કે ઉષ્માથી વિઘટન થાય, પ્રકાશથી વિઘટન થાય, વિદ્યુતથી વિઘટન થાય, આવું પૂછી શકે. અને છેલ્લું એક મોટા ભાગે વ્યાખ્યામાં અથવા તફાવતમાં આવે એવું કે ભાઈ ઉષ્માક્ષેપક એટલે શું, અથવા તો ઉષ્મા શોષક એટલે શું. તો આ વિડીયોની અંદર આપણે આટલા ટોપિકની વાત કરવાની છે. આમાંથી આ એક વિડીયોમાં આ જેટલા પણ પ્રશ્નો કીધા એમાંથી ગમે એમ પૂછાય. લખવાનું તો એક સરખું જ રહેશે કે આ વિડીયોમાં જે આપણે જાણશું એ જ તમારે મૌખિક રીતે અથવા તો તમારી મૌલિક શૈલીમાં તમારે લખવાનું છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો. આમાં કંઈ ના સમજાણું હોય અથવા તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. હવે સૌપ્રથમ આપણને એવું કીધું છે કે રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર. આમાં આપણે પહેલા સંયોગીકરણ સમજીએ. સંયોગીકરણ શબ્દનો અર્થ થાય કે ભેગું થવું. કે જ્યારે બે અલગ અલગ તત્વો, બે અલગ અલગ વસ્તુઓ, પદાર્થો જે પણ આપણે કહીએ એ જ્યારે એકબીજા સાથે મિક્સ થતા હોય અને આપણને એક ત્રીજો પદાર્થ મળતો હોય એને સંયોગીકરણ કહેવાય. જો આ બધાના નામમાં જેના અર્થ છે, વિઘટન એટલે કે ટુકડા થવા, વિભાજન થવું, અને વિસ્થાપન એટલે કે વિસ્થાપનને આપણે થોડુંક રમૂજ ઉદાહરણ તરીકે લઈએ કે ધારો કે હું એમ કહું કે એક બેન્ચ છે, એમાં 3 વિદ્યાર્થી જ બેસી શકે એમ છે. હવે વિદ્યાર્થી છે 4, તો કોણ બેસશે? પહેલો આન્સર હશે જે પહેલા આવશે એ બેસશે. બીજો આન્સર એવો હશે કે એમાંથી જે બળિયો હશે, સૌથી તાકાતવાળો હશે, એ ભલે છેલ્લે આવશે, ગમે એને ધક્કો મારીને બેસી જશે. તો વિસ્થાપનને આપણે એવી રીતે જ યાદ રાખશું. વિસ્થાપન એટલે કે જેની ક્રિયાશીલતા વધુ હશે. અહીંયા આપણે એમ નહીં લખીએ કે બળિયો છે ને ધક્કો મારે, આપણે લખશું કે જેની પ્રક્રિયાની ક્રિયાશીલતા વધુ છે, જે હાઈલી એક્ટિવ છે, એ બીજાને વિસ્થાપિત કરી દેશે, એની જગ્યાએ પોતે બેસી જશે. તો 3 વસ્તુ ભણીએ. પહેલા સંયોગીકરણ સમજીએ. સંયોગીકરણ એટલે શું કે જ્યારે કોઈ પ્રક્રિયા થાય છે ત્યારે બે વસ્તુઓ, બે પદાર્થો, કે જેમ કે અહીંયા જો CaO કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે જેને આપણે કડી ચૂનો અથવા ચૂનાનો પથ્થર કહીએ છીએ, એ પાણી સાથે પ્રક્રિયા કરે છે. પાણી એટલે શું, તો કે H2O. આ સોલિડ ફોર્મમાં છે કડી ચૂનો, તો આપણને મળે છે CaOH કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, અને આપણને ઉષ્મા ઉત્પન્ન થાય છે. અને આ વસ્તુ આપણે ઘણી વાર અનુભવી હશે કે જ્યારે આપણી દિવાલ ઢોળવામાં આવે, મતલબ દિવાલ ઉપર ચૂનો કરવામાં આવે છે, ત્યારે આપણે જ્યારે ચૂનો પલાળીએ છીએ ત્યારે પાણી ગરમ થાય છે. ગરમ થાય છે મતલબ શું છે કે એમાંથી ઉષ્મા મુક્ત થાય છે. અને જ્યાં ઉષ્મા મુક્ત થાય એ જ વસ્તુ, એ નવો કન્સેપ્ટ આવી જાય, ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ. પહેલા 2 પ્રક્રિયાઓ સમજી લે, પછી ઉષ્માક્ષેપક ઉપર આવીએ. ત્યાર પછી એ સિવાય આમાં તમને 2-3 ઉદાહરણો આપ્યા છે. આમાંથી એક ઉદાહરણ ખાસ તમારે યાદ રાખવાનું જ છે, કારણ કે જ્યારે પણ તમે બોર્ડમાં પ્રશ્ન લખો, જવાબ લખો પ્રશ્નનો, ત્યારે નીચે આવા ઉદાહરણો, સમીકરણો લખશો તો એક ઇમ્પ્રેશન સારી જશે કે જે પણ પેપર ચેકર છે એને એવું લાગશે કે નહીં, આને ખાલી ગોઈખું નથી, આને કન્સેપ્ટ પણ સમજાણા છે. તો અહીંયા આપણે જોઈએ કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, જે આપણે પાણીમાં બનાવ્યું હતું ને ચૂનાનું દ્રાવણ, જો હવે થોડાક વૈજ્ઞાનિક શબ્દો ઉપર જ આપણે રહેશું. અત્યાર સુધી જે તમે 6ઠા 7મામાં જો મને જોયા હશે તો હું સામાન્ય શબ્દો વધુ યુઝ કરતો હતો, કારણ કે ત્યારે આપણી સમજણ એટલી ન હોય. તો આમાં જે આપણે દ્રાવણ બનાવ્યું છે એને વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડ સાથે, વાતાવરણમાં અત્યારે કાર્બન ડાયોક્સાઇડ છે, તો આપણને CaCO3 એટલે કેલ્શિયમ કાર્બોનેટ બને છે અને આપણું પાણી મુક્ત થાય છે. મુક્ત થાય છે એટલે કે આપણે જેને એમ કહીએ કે હવે ચૂનો સુકાઈ ગયો અને એક સરસ મજાનું લીસું પડ બનાવી દે છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે આપણું જે આરસ પાણ છે, જેને આપણે માર્બલ કહીએ છીએ, માર્બલનું સૂત્ર પણ કેલ્શિયમ કાર્બોનેટ છે, CaCO3 જ છે. તો આપણે એવું કહી શકીએ કે જ્યાં ચૂનો હશે જમીનમાં, એ ચૂના ભેજ સાથે પ્રક્રિયા કરી અને જમીનની અંદર રહેલા કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને ક્યાંક ચૂનાનો પથ્થર અથવા તો આપણો જે આરસપાણ છે
એ નિર્માણ થતો હશે. જો કે આ બધી પ્રક્રિયાઓ માટે લાખો વર્ષો લાગી જાય કે આપણે એવું ન કહી શકીએ કે હાલો હું આજે ચૂનો દાટી દઉં, થોડું કાર્બન ડાયોક્સાઇડ ને પાણી દઈ દઉં અને બીજે દિવસે ખાડો ખોદીશ તો ત્યાંથી મને આરસ પાણ મળશે. નહીં, આ પ્રક્રિયાઓને લાખો વર્ષો લાગે છે, પણ બની કંઈક આ રીતે હશે. એ સિવાય આપણે જો ઉદાહરણ લેવા હોય, જો અહીંયા બધે જ જોઈ શકીએ કે બે વસ્તુઓ ભેગી થઈ છે અને આપણને એક પ્રોડક્ટ મળે છે. તમને એમ થતું સાહેબ અહીંયા તો આપણને બે નિપજો મળી, નિપજો ભલે બે મળી પણ વસ્તુ તો બે ભેગી થઈને, ભેગી થવી મતલબ સંયોગીકરણ. આ તો આપણી બાય પ્રોડક્ટ છે. મેઇન પ્રોડક્ટ તો શું છે કે આ બે વસ્તુઓ ભેગી થઈ અને આપણને ત્રીજી વસ્તુ મળી. સંયોગીકરણનો મતલબ જ થાય સંયોગ. આપણે એમ કે ને સંયોગ હોય ને સંજોગો હોય ને મળીએ, એનો મતલબ જ એવું થાય કે ભેગું થવું. મતલબ કે આપણે એવું કહી શકીએ સંયોગીકરણ માટે કે બે તત્વો, બે પદાર્થો ભેગા થઈ અને ત્રીજી કોઈ રાસાયણિક વસ્તુનું નિર્માણ કરે તો એને કહેવાય સંયોગીકરણ. હા, એક વસ્તુ આપણે બીજી ખાસ સમજીએ કે રાસાયણિક પ્રક્રિયાઓમાં તમને એમ થતું હશે કે નવો પદાર્થ બને. આપણે હંમેશા આવો શબ્દ વાપરીએ છીએ. તો નવો પદાર્થ બને છે એટલે ક્યાંયથી નવા અણુઓ આવતા નથી. નવો પદાર્થ બને છે મતલબ કે એનું પુનઃરચના થઈ અને એની શું કહેવાય, એની રચનાઓમાં અને એના ગુણધર્મોમાં ફેર થાય છે. બાકી નવું એટલે કંઈક બીજું નવું નથી બનતું. અહીંયા ભલે આનો ગુણધર્મ અને આનો ગુણધર્મનો ત્રણેયનો અલગ છે, પણ અંદર રહેલા કાર્બન, અંદર રહેલા હાઇડ્રોજન, અંદર રહેલા ઓક્સિજન તો સમાન જ રહે છે. એટલે રાસાયણિક પદાર્થમાં નવો પદાર્થ નિર્માણ તો થાય છે, પણ એ નવો પદાર્થ હકીકતે શું હશે, એના ગુણધર્મો નવા હશે. એની અંદર રહેલા તત્વો, જેમ કે કોઈમાં નાઇટ્રોજન, હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ કે જે પણ છે એ તો એનું એ જ રહેશે. એટલે રાસાયણિક પ્રક્રિયામાં આપણે નવા શબ્દ જ્યારે વાપરીએ ત્યારે મગજમાં એટલું યાદ રાખવાનું, નવો ગુણધર્મ વાળો તત્વ બને છે, એમાં કાંઈ બહારથી આવતું નથી. ઘણીવાર બહાર જાય છે, જેમ કે કોઈ વસ્તુમાં હાઇડ્રોજન ઉત્પન્ન થાય તો ઉત્પન્ન થઈને હવામાં મુક્ત થાય છે, બાકી ક્યાંય જતો રહેતો નથી. તમે કદાચ બંધ પાત્રમાં કરો તો તમારી પાસે હાઇડ્રોજન સચવાઈ પણ રહે. એટલા માટે આપણે એ સમજવાનું. એ સિવાય હજી એક બે ઉદાહરણ લેવાય તો લઈ શકાય કે કાર્બન, આપણું જે કોલસો છે એનું શુદ્ધ સ્વરૂપ, એટલે જેને આપણે સી સ્વરૂપે લખીએ છીએ, O2 સાથે પ્રક્રિયા કરીને કાર્બન ડાયોક્સાઇડ, સિમ્પલ આપણે આને સળગવાની પ્રક્રિયા કીધી કે કાર્બન જ્યારે ઓક્સિજનની હાજરીમાં સળગે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. તો આ પણ એક પ્રકારની શું કહેવાય, સંયોગીકરણની પ્રક્રિયા થઈ. બે વસ્તુ ભેગી થઈ અને CO2 બન્યા. આને હું ડાયોક્સાઇડ શબ્દ વાપર્યો. જે આગળ હું તમને આવશે ત્યારે સમજાવીશ કે ઘણીવાર આપણે શબ્દ વાપરીએ કાર્બન મોનોક્સાઇડ, ઘણીવાર મોનો શબ્દ વાપરીએ, ઘણીવાર આપણે ડાય વાપરીએ, ઘણીવાર આપણે ટ્રાય વાપરીએ, ઘણીવાર આપણે ટેટ્રા વાપરીએ. આ છે શું? ડાય, ટ્રાય, ટેટ્રા કંઈ નથી. સિમ્પલ યાદ રાખીએ. આપણે જેમ 1, 2, 3 ગુજરાતીમાં બોલીએ એમ આના જે ન્યુમેરિક છે લેટિનમાં છે. તો એમાં મોનો એટલે એક, મોનો એટલે એક. અહીંયા જો આને હું કાર્બન મોનોક્સાઇડ નું સૂત્ર થાય CO. CO એટલે કાર્બન મોનોક્સાઇડ. મોનો એટલે કે કાર્બન, મોનો એટલે કે એક, ઓક્સાઇડ એટલે ઓક્સિજન. આને આપણે શું નામ આપ્યું? કાર્બન ડાય ઓક્સાઇડ. ડાય એટલે બે, મોનો એટલે એક, ડાય એટલે બે, ટ્રાય એટલે 3, ટેટ્રા એટલે 4, પેન્ટા એટલે 5, હેક્સા એટલે 6, હેક્સા એટલે 7. બસ એટલે સુધી જવાની જરૂર છે, કારણ કે તમારે છેલ્લું જે સૂત્ર આવશે એ હેક્સાગોનલ આવશે. કદાચ આમાંથી કોઈ આનાથી પરિચિત હોય કે નહીં, હજી તો તમે નહીં થયા હોય આ સૂત્રથી. આ જે મેં દોર્યું છે આ હેક્સા છે. હેક્સા મતલબ 6. 1, 2, 3, 4, 5, 6 કાર્બન ધરાવતું સ્ટ્રક્ચર બેન્ઝીન દોર્યું છે. કદાચ આ જે ચકરડું છે, અમે આને ચકરડું કહેતા જ્યારે હું 12થમાં હતો ત્યારે. અત્યારે 10મામાં તમને આ સૌથી અઘરું લાગતું હશે, ઇવન 12મામાં તમને અઘરું લાગતું હશે, પણ જ્યારે તમે ગ્રેજ્યુએશન લેવલે જશો ત્યારે તમને એમ થશે કે આનાથી મજાની વસ્તુ એ કંઈ નથી. આનું નામ બેન્ઝીન છે. આગળ આપણે કાર્બનિક પદાર્થ વાળા પાઠમાં આને વધારે ડીપમાં સમજશું. અત્યારે આનું એરેઝ કરી દઉં છું. હવે આપણે આગળ વધીએ. પાણીનું નિર્માણ, કે ભાઈ પાણી કઈ રીતે બને છે? તો પાણીમાં આપણને ખબર જ છે કે બે તત્વો છે, એક હાઇડ્રોજન ને ઓક્સિજન, બે ભેગા થઈને પાણી બને છે. 2H2 વત્તા O2 બંને ગેસિયસ ફોર્મમાં છે. નવું આપણને વસ્તુ મળી કે જેનું નામ છે H2O, લિક્વિડ ફોર્મમાં છે. આ બેના ગુણધર્મો કરતા આનો ગુણધર્મ તદ્દન ડિફરન્ટ છે. છતાં પણ આમાં કઈ નવું તો નથી જ આવતું. અહીંયા હાઇડ્રોજન હતા એ પ્રક્રિયકમાંથી આવ્યા, અહીંયા ઓક્સિજન હતા એ પ્રક્રિયકમાંથી આવ્યા. હવે આપણે જે ટોપિક સ્કીપ કર્યો હતો, ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ એટલે શું? બહુ સિમ્પલ, કે જે પ્રક્રિયાઓમાં ગરમી નીકળે એને ઉષ્માક્ષેપક કહેવાય. હજી એક શબ્દ આપણે યાદ રાખવાનો છે, ઉષ્મા શોષક પ્રક્રિયાઓ. જો જેમાં અહીંયા ઉષ્મા છે, ઉષ્મા મતલબ કે ગરમી, હીટ. જે પ્રક્રિયાઓને અંતે હીટ જનરેટ થાય, જેમ કે અહીંયા પહેલી જ પ્રક્રિયા હતી, કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા H2O gives CaOH twice એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા ઉષ્મા મતલબ કે ગરમી. જેમાં ગરમી નીકળે એ બધી પ્રક્રિયાઓને ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ કહેવાય. 2-3 ઉદાહરણ છે એ પછી લઈએ, પણ પહેલા ઉષ્મા શોષક વિશે હું તમને થોડું કહી દઉં કે જે પ્રક્રિયામાં ગરમીનું શોષણ થાય
એને ઉષ્મા શોષક પ્રક્રિયાઓ કહેવાય. ઉષ્મા શોષક પ્રક્રિયા એક પ્રકારની આપણે બહુ નાના હતા ને ત્યારે આપણા મમ્મી આપણી સાથે કરતા. કદાચ આમાંથી કોઈ રિલેટ કરે તો મને કોમેન્ટ કરીને જણાવજો કે જ્યારે આપણને સામાન્ય તાવ આવતો, સામાન્ય તાવની વાત કરું છું, બહુ હાઈ ફીવરની વાત નથી કરતા, સામાન્ય તાવ આવતો અને નાના ગામડાઓમાં એટલા ડોક્ટરની સુવિધાઓ નહોતી. અત્યારની જેમ આપણે એમડીની ડાયરેક્ટ અપોઇન્ટમેન્ટ લઈને સીધા જતા રહીએ છીએ એવું ત્યારે નહોતું. તો આપણા મમ્મી શું કરતા, મને તો યાદ છે, તમારામાંથી ઘણા સાથે ઉઠ્યું હશે કે ભાઈ એક મીઠું લે, એક પાત્રમાં મીઠાનું દ્રાવણ બનાવે, એક પાત્રમાં સાદું પાણી રાખે, એક પોતું મીઠાના દ્રાવણમાં પલાળે, થોડી ઉપર કપાળ ઉપર થોડી વાર રાખે, પછી સાદા પાણીમાં ધોઈ નાખે, વળી પાછું એને મીઠામાં ડીપ કરે, કપાળ ઉપર રાખે, સાદા પાણીમાં ધોઈ નાખે. આનાથી તાવ ઉતરી જતો. એનો મતલબ શું થાય છે એ સમજો કે મીઠાનું દ્રાવણ છે શરીરની ગરમીને શોષતી, તો એને પણ આપણે ઉષ્મા શોષકમાં લઈ શકીએ. આ ઉષ્માક્ષેપક છે. ઉષ્માક્ષેપક એટલે ગરમી મુક્ત થવી, શોષક એટલે કે ગરમી પ્રાપ્ત કરવી. બેનો તફાવત અથવા વ્યાખ્યા પૂછાય જ છે અને આગળ જતા ઉષ્માક્ષેપક શોષક ખાસ યાદ રાખજો, કામ આવવાનું જ છે. હવે અહીંયા આપણને એક પ્રક્રિયા આપી છે કે આપણે જે શ્વાસ લઈએ છીએ એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે કે જેમાં ગરમી મુક્ત થાય છે. તમને એમ થાય આમાં ક્યાં ગરમી મુક્ત થાય છે, અંદર ગરમી દેખાય છે? હા, આપણે શ્વાસ જ એટલા માટે લઈએ છીએ. કદાચ તમે 6ઠા 7મા કે 8મામાં શ્વાસન વાળા પાઠમાં તમને તમારા શિક્ષકે સમજાવ્યું કે નહીં મને નથી ખબર, પણ હું હંમેશા મારા વિદ્યાર્થીને એક પ્રશ્ન પૂછું છું કે આપણે શ્વાસ શું કામ લઈએ છીએ? મોટા ભાગને મને શું જવાબ આપ્યો ખબર છે? સાહેબ જીવવા માટે. એટલે હું બીજો પ્રશ્ન પૂછું, શ્વાસ ન લઈએ તો શું થાય? સાહેબ મરી જવાય. સ્વાભાવિક છે, બે જવાબ સાચા છે, પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણે શ્વાસ શું કામ લઈએ છીએ? શ્વાસ ન લઈએ તો શું થાય? ક્યારે વિચાર્યું છે? હા, સ્વાભાવિક છે, મરી જવાય તો મને ખબર છે, પણ શ્વાસ ના લઈએ તો થાય એવું કે આપણે અંદરની શક્તિ ઝીરો થઈ જાય, એટલા માટે આપણે મરી જઈએ. ફરી ડીપમાં સમજીએ કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણા શરીરમાં આપણે હવાની સાથે ઓક્સિજન અંદર ઇનહેલ કરીએ છીએ, ખેંચીએ છીએ. એ ઓક્સિજન આપણા લોહીમાં ભળે છે ફેફસા દ્વારા, ફેફસા આપણા બ્લડ હૃદયમાં આવે છે, ત્યાંથી બ્લડ આખા શરીરમાં સર્ક્યુલેટ થાય છે. એ બ્લડમાં રહેલો ઓક્સિજન આખા શરીર શેનું બનેલું છે તો કે કોષનું બનેલું છે, કોષ સુધી ઓક્સિજન પહોંચાડે છે. કોષમાં રહેલો ગ્લુકોઝ એટલે C6H12O6, અહીંયા મેં H2 લખ્યું છે પણ H12, C6H12O6 ગ્લુકોઝનું સૂત્ર છે કે એ ગ્લુકોઝ સાથે ઓક્સિજન જ્યારે દહન થાય છે મતલબ પ્રક્રિયા કરે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા મુક્ત થાય છે. આ ઉર્જા અને પાણી આપણા શરીરમાં કામનું છે. પાણી આપણા શરીરમાં ચયાપચયમાં વપરાઈ જાય છે. ઉર્જાથી આપણે બધા જ કામ થાય છે. બધા કામ એટલે અત્યારે હું બોલું છું, તમે મને જોવો છો, ઇવન આપણે સૂતા હોઈએ ત્યારે પણ આપણી ઉર્જા વપરાય છે. તમને એમ થતું સાહેબ સુવામાં શું ઉર્જા વપરાય? તમે ક્યારેક વિચારો સુવામાં આપણા કયા કયા અંગો કામ કરે છે? તમે રાત્રે જમીને સુતા સવાર થાય તો પચી જાય છે, તમારું અંગ કામ કરે છે. રાત્રે સુતા હોય, અચાનક કોઈ મોટો અવાજ આવે છે, તમને કઈ ઠંડી લાગે છે, તમારી ઊંઘ ઉડી જાય છે, મતલબ તમારું ચેતાતંત્ર સંપૂર્ણ રીતે નથી સૂતું, જાગે છે. તમે શ્વાસ લ્યો છો રાતે, તમારું હૃદય ચાલે છે, તો આ બધી પ્રક્રિયાઓ ચાલુ જ છે. બધાને ઉર્જા જોઈએ અને ઉર્જા અહીંયાથી આવે. આપણે જ્યારે બટેટા છે કે પછી જે પણ સ્ટાર્ચ વાળી વસ્તુઓ ખાઈએ છીએ એમાંથી આપણને કાર્બોદિત મળે છે. કાર્બોદિત આપણા શરીરમાં શું કરે છે તો કે ગ્લુકોઝ બનાવે છે. આ ગ્લુકોઝ ઓક્સિજન સાથે, શ્વાસના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઉર્જા મુક્ત કરે છે. ઉર્જા મુક્ત થાય તો આ ઉષ્માક્ષેપકનું ઉદાહરણ થઈ ગયું. કાર્બન ડાયોક્સાઇડનું આપણે શું કરીએ છીએ? ઉચ્છ્વાસ દ્વારા કાઢી નાખીએ છીએ. તો હવે કોઈ તમને જ્યારે પૂછે કે તમે શ્વાસ શું કામે લ્યો છો, ત્યારે એવો જવાબ ન આવતા કે જીવવા માટે, ના લઈએ તો મરી જાય. એટલા માટે, કારણ કે આપણા શરીરની જે શક્તિની જરૂરિયાત છે એ શ્વાસ પૂરી કરે છે, એટલા માટે. ત્યાર પછી બીજું આપણે ઉદાહરણ લેવું હોય તો આપણે લઈ શકીએ કુદરતી વાયુનું દહન. કુદરતી વાયુનું દહન એટલે કે મિથેન અહીંયા આપ્યો છે, CH4, એનું ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન. આ જે સમીકરણો બધા મેં લખ્યા છે ને તમારી ટેક્સ્ટબુકમાં ઓલરેડી આપેલા જ છે, તો એટલા માટે લખું છું કે તમને એને ડિસ્ક્રાઇબ કરી શકાય. બાકી આ બધા સમીકરણો એકવાર મગજમાં બેસી ગયા એટલે પછી તમારે કઈ એવું નહીં રહે કે તમારે એને ગોખવા પડશે. અને મહેરબાની કરીને ગોખતા નહીં સમીકરણોને સમજજો કે ભાઈ હાલો અહીંયા જે છે આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની CO2 સાથે પ્રક્રિયા થાય તો શું બની શકે પોસિબલી? તો કેલ્શિયમ CO2 સાથે જોડાઈ જાય એટલે CaCO2, પણ હકીકતે CaCO3 બને છે અને બાકી જે અણુ વધ્યા એ પાણી બનાવી નાખે છે. એકવાર આવું સમજી લીધું તો તમારે સમીકરણ ગોખવાની જરૂર પડશે નહીં. તો આમાં આપણે શું સમજાય? સંયોગીકરણમાં બે વસ્તુ, તત્વો, અણુઓ ભેગા થઈ અને ત્રીજી પ્રોડક્ટ બનાવે, સંયોગીકરણ. એના ઉદાહરણો જોયા, સાથે સાથે ઉષ્માક્ષેપક અને શોષક જોયું. હવે આપણે વિડીયોના આગળના પાર્ટમાં વિઘટન પ્રક્રિયા સમજીએ.
વિદ્યાર્થી મિત્રો, આપણે સંયોગીકરણની પ્રક્રિયા જોઈને ત્યારબાદ વિઘટનની પ્રક્રિયા જોઈ. સંયોગીકરણમાં જે જોયું હતું એનું તદ્દન ઉલટું એટલા માટે કહું છું કે સંયોગીકરણમાં આપણે શું કીધું હતું કે બે તત્વો પદાર્થો ભેગા થઈ અને ત્રીજી આપણી પ્રોડક્ટ બનતી હતી. આમાંથી ઊંધું થશે કે આમાં કોઈ આપણું એક તત્વ છે એને આપણે બ્રેકડાઉન કરશું, એને તોડશું અને તોડવાથી આપણને નવી બે પ્રોડક્ટો મળશે, 2 મળશે, 3 મળશે, 4 મળશે, જેવું આપણું તત્વ. તો જે તત્વની અંદર આપેલા જે આપણો અણુ છે અથવા તો આપણો જે પદાર્થ છે, તત્વ છે, એનું વિભાજન થતું હોય, વિઘટન એટલે કે એને નાના ટુકડામાં તૂટવું, એનું વિભાજન થતું હોય એને વિઘટનની પ્રક્રિયા કહેવાય. હવે વિઘટનની પ્રક્રિયા, કોઈ પણ વસ્તુ તોડવી છે તો સ્વાભાવિક છે એમાં ઉર્જાની જરૂર પડશે. આપણે જે પણ વસ્તુ તોડવી હોય એમાં આપણે ધારો કે કોઈ હથોડેથી તોડીએ કે ડ્રીલ મશીનથી તોડીએ, હરેકમાં ઉર્જા વપરાય છે. તો સેમ વસ્તુ અહીંયા પણ લાગુ પડે છે. વિઘટનની પ્રક્રિયાઓ માટે 3 અલગ અલગ રીતે ઉર્જા વપરાશે. કાં તો આપણે એને ગરમ કરશું, કાં એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરશું, અને કાં આપણે એને સૂર્યપ્રકાશની હાજરીમાં રાખશું. હવે જો ઘણીવાર તમે દવાની બોટલ જોઈ હોય તો એમાં અમુક બોટલો ટ્રાન્સપરન્ટ હશે, અમુક બોટલની કલર એકદમ ડાર્ક બ્રાઉન બ્લેક ટાઈપનો હશે. એવું શા માટે? કે કંપનીને મજા આવે છે એ કલરની બોટલ બનાવે છે. તમે દવાની બોટલને ખાસ જોજો. અને દવાની બોટલ કરતાંય તમે જ્યારે તમારી કેમેસ્ટ્રી લેબમાં અથવા તો તમારી જે વિજ્ઞાનની લેબ છે એમાં જાઓ ત્યારે રેક ઉપરની જે બોટલો છે ને એની ઉપર નજર રાખજો. એમાં મોટાભાગની ટ્રાન્સપરન્ટ હશે, પણ જ્યાં સિલ્વર વપરાણું હશે, સિલ્વર મતલબ કે એજી જ્યાં વપરાણું હશે એ બોટલ કાં તો એક ડાર્ક કલરના પેપરથી કવર હશે અથવા તો એકદમ કાળી મરૂન ટાઈપની બોટલમાં હશે. શા માટે? તો કે મોટા ભાગે જ્યારે વિસ્થાપન પ્રક્રિયાઓ થાય છે ત્યારે ઉષ્મા અને વિદ્યુત જ વપરાય છે, પણ ઘણા પદાર્થો એવા છે કે જે લાઇટ સેન્સિટિવ હોય, પ્રકાશથી જેને તકલીફ હોય, એટલે પ્રકાશ એટલે મારાથી નહીં પણ સૂર્યપ્રકાશથી, કે જેના કારણે વિભાજિત થઈ જતા હોય, તો એને આપણે વિઘટનની પ્રક્રિયાઓ કહેશું. પહેલી આપણે પ્રક્રિયા સમજીએ કે આપણે FeSO4 છે એને ઉષ્મા એટલે કે ગરમી આપશું, એને આપણે ગરમ કરશું કસનળીમાં તો આપણને ફેરિક ઓક્સાઇડ મળે છે, સાથે સલ્ફર ડાયોક્સાઇડ ને સલ્ફર ટ્રાયોક્સાઇડ મળે છે. વિડીયોમાં થોડી વાર પહેલા જ મેં કીધું હતું ડાઈ, ટાઈ, ટેટ્રા, પેન્ટા, હેક્ઝા, હેક્ટા, તો એ અહીંયા આવ્યું. સલ્ફર, આને હું શું બોલ્યો? સલ્ફર ડાયોક્સાઇડ. સલ્ફર ડાઈ એટલે 2 ઓક્સાઇડ, અને આપણે શું નામ દીધું? સલ્ફર ટ્રાયોક્સાઇડ. સલ્ફર ટ્રાય એટલે 3 ઓક્સાઇડ. તો બસ બીજું કંઈ નથી કે વિઘટનની પ્રક્રિયાઓમાં આમાંથી 1-2 ઉદાહરણો તમારે યાદ રાખવાના છે. આ ઉદાહરણ તો કોમન છે, આગળ આપણે ભણ્યા હતા, જે આપણે સંયોગીકરણની પ્રક્રિયામાં ભણ્યા હતા. સંયોગીકરણમાં આપણે આનાથી ઉલટું ઉદાહરણ ભણ્યા હતા. કેલ્શિયમ ઓક્સાઇડનું, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું CO2 સાથે પ્રક્રિયા કરીને આપણે કેલ્શિયમ કાર્બોનેટ બનાવ્યો હતો. હવે કેલ્શિયમ કાર્બોનેટ જે બન્યો એને જો ગરમ કરવામાં આવે તો ફરી આપણને કેલ્શિયમ ઓક્સાઇડ મળી જાય, જેને આપણે કડી ચૂનો કહીએ છીએ. સિમેન્ટ બનાવવા માટે આમાંથી જ આ જ વિધિનો ઉપયોગ થાય છે, કે મતલબ કે ગરમ કરી એમાંથી પાણીનું ભેજ ઉડાડી દેવામાં આવે છે અને આ બાય પ્રોડક્ટ તરીકે આપણને CO2 મળે છે. મેં તમને જ્યારે પ્રક્રિયાઓ ભાગ પહેલો જ્યારે સમજાવ્યો હતો ત્યારે તમને આ એક એરા વિશે સમજાવ્યું હતું. અમુક પ્રક્રિયાઓ આવી રિવર્સિબલ હોય કે આ બેને ભેગા કરો તો આ બની જાય, આને એમને છોડી દો તો આ બની જાય, પણ એ આપણે આગળ ભણવાનું છે. અત્યારે આ રિવર્સિબલ પ્રક્રિયાઓ હું તમને સમજાવતો નથી, ત્યારે મેં તમને કીધું હતું. એ સિવાય લેડ નાઇટ્રેટને પણ એવી જ રીતે જો ગરમ આપવામાં આવે તો લેડ એટલે પીબી, લેડ ઓક્સાઇડ બને છે, નાઇટ્રોજન બને છે અને સાથે સાથે ઓક્સિજન છૂટો પડે છે. હવે તમારે આ બધી સંજ્ઞાઓ જે છે અત્યાર સુધી જો યાદ ન રાખી હોય તો 30 સુધીની સંજ્ઞાઓ તો તમારે ખાસ યાદ રાખી લેવાની છે. એના માટેનું સૂત્ર શું છે? તો કે હા, હી, લી, બેબો, કાના, ઓફ, નીસો, મે, સીફો, સક, આપો, કે 20 થઈ ગઈ. હા એટલે હાઇડ્રોજન, હી એટલે હિલિયમ, લી એટલે લિથિયમ. તમારે 20 અને હજી 10 કહું કે 21 થી લઈને 32 સુધી જાવ તોય વાંધો નહીં. સ્કેટિવે, ક્રોમે, આકોની, કોજી, ગજ, હું 1 થી 32 સુધી બોલી ગયો, તો એ તમારે ખાસ યાદ રાખવાની છે. જો 10મા પછી સાયન્સ રાખવું હોય તો આ 32 તો તમારે કામ આવવાના જ છે. એટલે હાઈલી થી ચાલુ કરીને કોજી, ગજ સુધી યાદ રાખી લેજો, નામ અને એનો પરમાણુ ક્રમાંક. તો તમને સૂત્રો લખવામાં તકલીફ નહીં થાય, કારણ કે કેમેસ્ટ્રી વિષય જ આખો આની ઉપર છે. આગળ તમને આગલા થોડી વાર પહેલા જે બેન્ઝીન દોરી દીધું હતું, અડધું કાર્બનિક રસાયણમાં વયું જશે અને અડધું આમાં વયું જશે. બાકી જે બચ્યું છે ફિઝિકલ કેમેસ્ટ્રી, કે જેમાં ઉષ્મા વિશે અને દાખલાઓ વિશે વાત કરીએ, એ થોડું હશે, અને થોડું એવું છે કે એ તમે ફિઝિક્સ સાથે કમ્પેર કરી શકશો. બાકી તમારે આ સૂત્રો યાદ રાખવા જ પડશે કે જેથી કરીને તમને પ્રક્રિયા લખવામાં વાંધો ન આવે.
એ સિવાય પાણીનું વિભાજન, જો મેં તમને 3 રીતે કીધું ને, વિઘટનની પ્રક્રિયાઓ 3 રીતે થાય. કાં તો એને ગરમ કરી દો, તો કોઈ એમને પૂછે કે વિઘટનના પ્રકારો જણાવો, તો જે વિઘટનના 3 પ્રકાર, ઉષ્માથી થતું હોય તો આને કહેવાય ઉષ્મીય વિઘટન, વિદ્યુતથી થતું હોય તો વિદ્યુતીય વિઘટન, પ્રકાશથી થતું હોય તો પ્રકાશીય વિઘટન. 3 પ્રકાર થઈ ગયા. 3 એક માર્કનું થઈ ગયું. એક ઉદાહરણ યાદ રાખી લ્યો, આપણા માર્ક પૂરેપૂરા આવે. હવે પાણીનું વિદ્યુત વિભાજન એટલે શું? તો કે આ પ્રક્રિયાઓ આપણે જ્યારે નાના હતા, નાના એટલે તમે 6ઠા 7મામાં હતા ત્યારે તમારા શિક્ષકે કદાચ કરાવ્યું હોય તો એક પાણીનું બીકર લે. હવે એ બીકરની અંદર એક ઇલેક્ટ્રોડ મૂકે, અહીંયા બીજો ઇલેક્ટ્રોડ મૂકે. આ જે ઇલેક્ટ્રોડ છે એને બેટરી સાથે જોડી દે. હવે અહીંયા આ પાણી ભરી દે. પાણીની અંદર પાણી આમ જુઓ તો નિષ્ક્રિય છે. નિષ્ક્રિય મતલબ કે પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. કોઈ નીચે કોમેન્ટ કરીને એમ ન લખતા સાહેબ તો ભીના હાથ હોય તો શોર્ટ શું કામ લાગે, તમે તેમ બોલ્યા ને વિદ્યુતનો મંદ વાહક છે, વિદ્યુત પ્રવાહ પસાર ન થાય. મારો કહેવાનો મતલબ છે શુદ્ધ પાણી, અને આપણને જેનાથી શોર્ટ લાગે છે 100% શુદ્ધ હોતું નથી. એમાં કોઈ પણ તત્વો ભરેલા હોય કે જે વિદ્યુત પ્રવાહને પસાર થવા દે. આપણે આમાં થોડું પાણીની સાથે હું H2O ની સાથે થોડું H2SO4 નાખી દઉં, અથવા તો હું HCl નાખી દઉં, અથવા તો NaCl કાંઈ પણ નાખે, સલ્ફ્યુરિક એસિડ નાખું, હાઇડ્રોક્લોરિક નાખું, કે ચપટી એક મીઠું નાખી દઉં, જેના કારણે પાણીમાં શું થઈ ગયું તો કે આયનો જનરેટ થશે. હવે અહીંયા હું એક કસનળી લગાવી દઉં, અહીંયા હું એક કસનળી લગાડી દઉં તો પાણીની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થવાથી ધીરે 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 કરતા એક કસનળીની અંદર હાઇડ્રોજન અને એક કસનળીની અંદર ઓક્સિજન ઉત્પન્ન થશે. હવે હાઇડ્રોજન ને ઓક્સિજન જ છે એ કઈ રીતે ખબર પડે? તો બહુ સાવચેતીથી કોઈ એક કસનળી ઉપર તમે જ્યારે દિવાસળી સળગતી લઈ જાઓ ની વધારે ફ્લેમથી સળગી જાય અથવા તેનો અંદરનો વાયુ સળગી જાય તો એ હાઇડ્રોજન છે, અને જે દિવાસળી તમે જ્યાં લઈ જાઓ એ દિવાસળીની જ્યોત જો મોટી થઈ જાય તો એ ઓક્સિજન છે, કારણ કે ઓક્સિજન સળગવામાં વધુ મદદ કરે છે. તો આ જે છે પ્રેક્ટિકલી આપણે જોયું જ હતું. તો એ વસ્તુ હવે આપણે થિયરિકલ લખવાની છે. જો આપણને પૂછવામાં આવે પાણીનું વિદ્યુત વિભાજન એટલે શું, અને છેલ્લું પાણીનું મતલબ કે તત્વોનું છેલ્લું આપણે વિઘટનની પ્રક્રિયા જોઈએ કે જે છે પ્રકાશ દ્વારા વિઘટન. મેં તમને કીધું એમ તમારી કેમિસ્ટ્રી લેબમાં Ag નામના જે પણ તત્વો હશે એને લગભગ કવર કરી દીધા છે. તો સિલ્વર ક્લોરાઇડ લઈએ કે સિલ્વર બ્રોમાઇડ લઈએ, Ag એટલે સિલ્વર, Cl એટલે ક્લોરાઇડ, Br એટલે કે બ્રોમાઇડ. હવે આની સાથે શું કામ છે એ આપણે ધાતુ અધાતુના પાઠમાં સમજશું કે ભાઈ એક ધાતુ હોય બીજી અધાતુ જ શું કામે જોડાયેલ હોય, ધાતુ શું કામે ન જોડાય એ આપણે ત્યારે સમજશું. કારણ કે એક દાતા છે, એક લે છે, સહસંયોજક બંધ બનશો ને એ બધું આપણે આગળના પાઠોમાં ચર્ચા કરશું. તો જ્યારે એને સૂર્યપ્રકાશની હાજરીમાં રાખવામાં આવે ત્યારે Ag અને સિલ્વર અને ક્લોરાઇડ બે મુક્ત થાય છે. અહીંયા પણ એમ જ થાય છે, સિલ્વર મુક્ત થઈ જાય છે, નીચે રહી જાય છે, અને બ્રોમાઇડ મુક્ત થાય છે. હવે આ જે પ્રક્રિયાઓ છે એ પહેલાના જમાનાના ફોટોગ્રાફીમાં વપરાતી, બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં. તમે કદાચ આમાંથી કોઈએ જો એ કેમેરો જોયો હોય કે મને નથી ખબર, પેલા રોલ વાળો કેમેરો આવતો. અત્યારે તો હવે ડિજિટલ જમાનો આવી ગયો, મોબાઈલ DSLR બધું આવી ગયું, પણ પેલા રોલ આવતા, અને એ રોલ ને તમે ખોલી ના શકો મતલબ શું કે એ રોલ ને તમારે સીધો જ કેમેરામાં ચડાવવાનો, પાછો આખો વીટાઈ કેમેરાની અંદર જાય અને તમારે એ જે ફોટોગ્રાફી ડેવલપ કરતો હોય એને આપી દેવાનો, કે જેથી કરીને એમાં જે પણ ફોટા છે એમાં સિલ્વરનું પડ લગાવેલું રહેતું, કે એમાં જે ફોટા છે એને ડેવલપ કરી અને તમને એની પ્રિન્ટ આઉટ આપી દે. જો ભૂલે પણ તમે રોલ કે આમ જોવા ખોઈ લો કે ભાઈ કેટલા એમાં નેગેટિવ્સ હતા, નેગેટિવ્સ કહેવાય ને આપણે જે રોલ હોય, કેવા ફોટા આવ્યા એમ એકવાર જો તમે એને ખોલી નાખો મતલબ એ ફોટા પૂરા શા માટે? કારણ કે એ સૂર્યપ્રકાશ સાથે સીધી ડીલ કરે છે. એ જે એમાંથી જે ચાંદી અને ક્લોરાઇન છે અથવા ચાંદી અને બ્રોમાઇડ છે એ વિસ્થાપિત થઈ જશે, વિઘટન થઈ જશે, અને તમે જે પણ ફોટા એમાં પ્રિઝર્વ કર્યા છે એની જગ્યાએ એ વ્હાઇટ બની જશે, મતલબ કે સફેદ થઈ જશે. એટલા માટે એને ખોલવામાં ન આવતું. અને કદાચ આમાં કોઈ જૂના પિક્ચરમાં કોઈ ફોટા ડેવલપ કરતા હોય એનો રૂમ તમે જોજો, પેલા ફોટાઓ બધા પાણીમાં ધોઈ અને લટકાવશે અને રૂમ આખોમાં લાલ પ્રકાશ હશે, ત્યારે નોર્મલ પ્રકાશ એમાં નહીં હોય. એનું કારણ પણ આ જ હતું. હવે વિઘટનની પ્રક્રિયા ભણ્યા પછી છેલ્લો ટોપિક ભણીએ વિસ્થાપનની પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, આપણે સંયોગીકરણની પ્રક્રિયા જોઈને ત્યારબાદ વિઘટનની પ્રક્રિયા જોઈ. સંયોગીકરણમાં જે જોયું હતું એનું તદ્દન ઉલટું એટલા માટે કહું છું કે સંયોગીકરણમાં આપણે શું કીધું હતું કે બે તત્વો પદાર્થો ભેગા થઈ અને ત્રીજી આપણી પ્રોડક્ટ બનતી હતી. આમાંથી ઊંધું થશે કે આમાં કોઈ આપણું એક તત્વ છે એને આપણે બ્રેકડાઉન કરશું, એને તોડશું, અને તોડવાથી આપણને નવી બે પ્રોડક્ટો મળશે, 2 મળશે, 3 મળશે, 4 મળશે, જેવું આપણું તત્વ. તો જે તત્વની અંદર
આપેલા જે આપણો અણુ છે અથવા તો આપણો જે પદાર્થ છે, તત્વ છે, એનું વિભાજન થતું હોય, વિઘટન એટલે કે એને નાના ટુકડામાં તૂટવું, એનું વિભાજન થતું હોય એને વિઘટનની પ્રક્રિયા કહેવાય. હવે વિઘટનની પ્રક્રિયા, કોઈ પણ વસ્તુ તોડવી છે તો સ્વાભાવિક છે એમાં ઉર્જાની જરૂર પડશે. આપણે જે પણ વસ્તુ તોડવી હોય એમાં આપણે ધારો કે કોઈ હથોડેથી તોડીએ કે ડ્રીલ મશીનથી તોડીએ, હરેકમાં ઉર્જા વપરાય છે. તો સેમ વસ્તુ અહીંયા પણ લાગુ પડે છે. વિઘટનની પ્રક્રિયાઓ માટે 3 અલગ અલગ રીતે ઉર્જા વપરાશે. કાં તો આપણે એને ગરમ કરશું, કાં એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરશું, અને કાં આપણે એને સૂર્યપ્રકાશની હાજરીમાં રાખશું. હવે જો ઘણીવાર તમે દવાની બોટલ જોઈ હોય તો એમાં અમુક બોટલો ટ્રાન્સપરન્ટ હશે, અમુક બોટલની કલર એકદમ ડાર્ક બ્રાઉન બ્લેક ટાઈપનો હશે. એવું શા માટે? કે કંપનીને મજા આવે છે એ કલરની બોટલ બનાવે છે. તમે દવાની બોટલને ખાસ જોજો. અને દવાની બોટલ કરતાંય તમે જ્યારે તમારી કેમેસ્ટ્રી લેબમાં અથવા તો તમારી જે વિજ્ઞાનની લેબ છે એમાં જાઓ ત્યારે રેક ઉપરની જે બોટલો છે ને એની ઉપર નજર રાખજો. એમાં મોટાભાગની ટ્રાન્સપરન્ટ હશે, પણ જ્યાં સિલ્વર વપરાણું હશે, સિલ્વર મતલબ કે એજી જ્યાં વપરાણું હશે એ બોટલ કાં તો એક ડાર્ક કલરના પેપરથી કવર હશે અથવા તો એકદમ કાળી મરૂન ટાઈપની બોટલમાં હશે. શા માટે? તો કે મોટા ભાગે જ્યારે વિસ્થાપન પ્રક્રિયાઓ થાય છે ત્યારે ઉષ્મા અને વિદ્યુત જ વપરાય છે, પણ ઘણા પદાર્થો એવા છે કે જે લાઇટ સેન્સિટિવ હોય, પ્રકાશથી જેને તકલીફ હોય, એટલે પ્રકાશ એટલે મારાથી નહીં પણ સૂર્યપ્રકાશથી, કે જેના કારણે વિભાજિત થઈ જતા હોય, તો એને આપણે વિઘટનની પ્રક્રિયાઓ કહેશું. પહેલી આપણે પ્રક્રિયા સમજીએ કે આપણે FeSO4 છે એને ઉષ્મા એટલે કે ગરમી આપશું, એને આપણે ગરમ કરશું કસનળીમાં તો આપણને ફેરિક ઓક્સાઇડ મળે છે, સાથે સલ્ફર ડાયોક્સાઇડ ને સલ્ફર ટ્રાયોક્સાઇડ મળે છે. વિડીયોમાં થોડી વાર પહેલા જ મેં કીધું હતું ડાઈ, ટાઈ, ટેટ્રા, પેન્ટા, હેક્ઝા, હેક્ટા, તો એ અહીંયા આવ્યું. સલ્ફર, આને હું શું બોલ્યો? સલ્ફર ડાયોક્સાઇડ. સલ્ફર ડાઈ એટલે 2 ઓક્સાઇડ, અને આપણે શું નામ દીધું? સલ્ફર ટ્રાયોક્સાઇડ. સલ્ફર ટ્રાય એટલે 3 ઓક્સાઇડ. તો બસ બીજું કંઈ નથી કે વિઘટનની પ્રક્રિયાઓમાં આમાંથી 1-2 ઉદાહરણો તમારે યાદ રાખવાના છે. આ ઉદાહરણ તો કોમન છે, આગળ આપણે ભણ્યા હતા, જે આપણે સંયોગીકરણની પ્રક્રિયામાં ભણ્યા હતા. સંયોગીકરણમાં આપણે આનાથી ઉલટું ઉદાહરણ ભણ્યા હતા. કેલ્શિયમ ઓક્સાઇડનું, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું CO2 સાથે પ્રક્રિયા કરીને આપણે કેલ્શિયમ કાર્બોનેટ બનાવ્યો હતો. હવે કેલ્શિયમ કાર્બોનેટ જે બન્યો એને જો ગરમ કરવામાં આવે તો ફરી આપણને કેલ્શિયમ ઓક્સાઇડ મળી જાય, જેને આપણે કડી ચૂનો કહીએ છીએ. સિમેન્ટ બનાવવા માટે આમાંથી જ આ જ વિધિનો ઉપયોગ થાય છે, કે મતલબ કે ગરમ કરી એમાંથી પાણીનું ભેજ ઉડાડી દેવામાં આવે છે અને આ બાય પ્રોડક્ટ તરીકે આપણને CO2 મળે છે. મેં તમને જ્યારે પ્રક્રિયાઓ ભાગ પહેલો જ્યારે સમજાવ્યો હતો ત્યારે તમને આ એક એરા વિશે સમજાવ્યું હતું. અમુક પ્રક્રિયાઓ આવી રિવર્સિબલ હોય કે આ બેને ભેગા કરો તો આ બની જાય, આને એમને છોડી દો તો આ બની જાય, પણ એ આપણે આગળ ભણવાનું છે. અત્યારે આ રિવર્સિબલ પ્રક્રિયાઓ હું તમને સમજાવતો નથી, ત્યારે મેં તમને કીધું હતું. એ સિવાય લેડ નાઇટ્રેટને પણ એવી જ રીતે જો ગરમ આપવામાં આવે તો લેડ એટલે પીબી, લેડ ઓક્સાઇડ બને છે, નાઇટ્રોજન બને છે અને સાથે સાથે ઓક્સિજન છૂટો પડે છે. હવે તમારે આ બધી સંજ્ઞાઓ જે છે અત્યાર સુધી જો યાદ ન રાખી હોય તો 30 સુધીની સંજ્ઞાઓ તો તમારે ખાસ યાદ રાખી લેવાની છે. એના માટેનું સૂત્ર શું છે? તો કે હા, હી, લી, બેબો, કાના, ઓફ, નીસો, મે, એ, સીફો, સક, આપો, કે 20 થઈ ગઈ. હા એટલે હાઇડ્રોજન, હી એટલે હિલિયમ, લી એટલે લિથિયમ. તમારે 20 અને હજી 10 કહું કે 21 થી લઈને 32 સુધી જાવ તોય વાંધો નહીં. સ્કેટિવે, ક્રોમે, આકોની, કોજી, ગજ, હું 1 થી 32 સુધી બોલી ગયો, તો એ તમારે ખાસ યાદ રાખવાની છે. જો 10મા પછી સાયન્સ રાખવું હોય તો આ 32 તો તમારે કામ આવવાના જ છે. એટલે હાઈલી થી ચાલુ કરીને કોજી, ગજ સુધી યાદ રાખી લેજો, નામ અને એનો પરમાણુ ક્રમાંક. તો તમને સૂત્રો લખવામાં તકલીફ નહીં થાય, કારણ કે કેમેસ્ટ્રી વિષય જ આખો આની ઉપર છે. આગળ તમને આગલા થોડી વાર પહેલા જે બેન્ઝીન દોરી દીધું હતું, અડધું કાર્બનિક રસાયણમાં વયું જશે અને અડધું આમાં વયું જશે. બાકી જે બચ્યું છે ફિઝિકલ કેમેસ્ટ્રી કે જેમાં ઉષ્મા વિશે અને દાખલાઓ વિશે વાત કરીએ, એ થોડું હશે અને થોડું એવું છે કે એ તમે ફિઝિક્સ સાથે કમ્પેર કરી શકશો. બાકી તમારે આ સૂત્રો યાદ રાખવા જ પડશે કે જેથી કરીને તમને પ્રક્રિયા લખવામાં વાંધો ન આવે. એ સિવાય પાણીનું વિભાજન, જો મેં તમને 3 રીતે કીધું ને, વિઘટનની પ્રક્રિયાઓ 3 રીતે થાય. કાં તો એને ગરમ કરી દો, તો કોઈ એમને પૂછે કે વિઘટનના પ્રકારો જણાવો, તો જે વિઘટનના 3 પ્રકાર, ઉષ્માથી થતું હોય તો આને કહેવાય ઉષ્મીય વિઘટન, વિદ્યુતથી થતું હોય તો વિદ્યુતીય વિઘટન, પ્રકાશથી થતું હોય તો પ્રકાશીય વિઘટન. 3 પ્રકાર થઈ ગયા. 3 એક માર્કનું થઈ ગયું. એક ઉદાહરણ યાદ રાખી લ્યો, આપણા માર્ક પૂરેપૂરા આવે. હવે પાણીનું વિદ્યુત વિભાજન એટલે શું? તો કે આ પ્રક્રિયાઓ આપણે જ્યારે નાના હતા, નાના એટલે
તમે 6ઠા 7મામાં હતા ત્યારે તમારા શિક્ષકે કદાચ કરાવ્યું હોય તો એક પાણીનું બીકર લે. હવે એ બીકરની અંદર એક ઇલેક્ટ્રોડ મૂકે, અહીંયા બીજો ઇલેક્ટ્રોડ મૂકે. આ જે ઇલેક્ટ્રોડ છે એને બેટરી સાથે જોડી દે. હવે અહીંયા આ પાણી ભરી દે. પાણીની અંદર પાણી આમ જુઓ તો નિષ્ક્રિય છે. નિષ્ક્રિય મતલબ કે પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. કોઈ નીચે કોમેન્ટ કરીને એમ ન લખતા સાહેબ તો ભીના હાથ હોય તો શોર્ટ શું કામ લાગે, તમે તેમ બોલ્યા ને વિદ્યુતનો મંદ વાહક છે, વિદ્યુત પ્રવાહ પસાર ન થાય. મારો કહેવાનો મતલબ છે શુદ્ધ પાણી. અને આપણને જેનાથી શોર્ટ લાગે છે 100% શુદ્ધ હોતું નથી. એમાં કોઈ પણ તત્વો ભરેલા હોય કે જે વિદ્યુત પ્રવાહને પસાર થવા દે. આપણે આમાં થોડું પાણીની સાથે હું H2O ની સાથે થોડું H2SO4 નાખી દઉં, અથવા તો હું HCl નાખી દઉં, અથવા તો NaCl કાંઈ પણ નાખે, સલ્ફ્યુરિક એસિડ નાખું, હાઇડ્રોક્લોરિક નાખું કે ચપટી એક મીઠું નાખી દઉં, જેના કારણે પાણીમાં શું થઈ ગયું તો કે આયનો જનરેટ થશે. હવે અહીંયા હું એક કસનળી લગાવી દઉં, અહીંયા હું એક કસનળી લગાડી દઉં તો પાણીની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થવાથી ધીરે 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 કરતા એક કસનળીની અંદર હાઇડ્રોજન અને એક કસનળીની અંદર ઓક્સિજન ઉત્પન્ન થશે. હવે હાઇડ્રોજન ને ઓક્સિજન જ છે એ કઈ રીતે ખબર પડે? તો બહુ સાવચેતીથી કોઈ એક કસનળી ઉપર તમે જ્યારે દિવાસળી સળગતી લઈ જાઓ ની વધારે ફ્લેમથી સળગી જાય અથવા તેનો અંદરનો વાયુ સળગી જાય તો એ હાઇડ્રોજન છે. અને જે દિવાસળી તમે જ્યાં લઈ જાઓ એ દિવાસળીની જ્યોત જો મોટી થઈ જાય તો એ ઓક્સિજન છે, કારણ કે ઓક્સિજન સળગવામાં વધુ મદદ કરે છે. તો આ જે છે પ્રેક્ટિકલી આપણે જોયું જ હતું. તો એ વસ્તુ હવે આપણે થિયરિકલ લખવાની છે. જો આપણને પૂછવામાં આવે પાણીનું વિદ્યુત વિભાજન એટલે શું, અને છેલ્લું પાણીનું મતલબ કે તત્વોનું છેલ્લું આપણે વિઘટનની પ્રક્રિયા જોઈએ કે જે છે પ્રકાશ દ્વારા વિઘટન. મેં તમને કીધું એમ તમારી કેમિસ્ટ્રી લેબમાં Ag નામના જે પણ તત્વો હશે એને લગભગ કવર કરી દીધા છે. તો સિલ્વર ક્લોરાઇડ લઈએ કે સિલ્વર બ્રોમાઇડ લઈએ, Ag એટલે સિલ્વર, Cl એટલે ક્લોરાઇડ, Br એટલે કે બ્રોમાઇડ. હવે આની સાથે શું કામ છે એ આપણે ધાતુ અધાતુના પાઠમાં સમજશું કે ભાઈ એક ધાતુ હોય બીજી અધાતુ જ શું કામે જોડાયેલ હોય, ધાતુ શું કામે ન જોડાય એ આપણે ત્યારે સમજશું. કારણ કે એક દાતા છે, એક લે છે, સહસંયોજક બંધ બનશો ને એ બધું આપણે આગળના પાઠોમાં ચર્ચા કરશું. તો જ્યારે એને સૂર્યપ્રકાશની હાજરીમાં રાખવામાં આવે ત્યારે Ag અને સિલ્વર અને ક્લોરાઇડ બે મુક્ત થાય છે. અહીંયા પણ એમ જ થાય છે, સિલ્વર મુક્ત થઈ જાય છે, નીચે રહી જાય છે, અને બ્રોમાઇડ મુક્ત થાય છે. હવે આ જે પ્રક્રિયાઓ છે એ પહેલાના જમાનાના ફોટોગ્રાફીમાં વપરાતી, બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં. તમે કદાચ આમાંથી કોઈએ જો એ કેમેરો જોયો હોય કે મને નથી ખબર, પેલા રોલ વાળો કેમેરો આવતો. અત્યારે તો હવે ડિજિટલ જમાનો આવી ગયો, મોબાઈલ DSLR બધું આવી ગયું, પણ પેલા રોલ આવતા અને એ રોલ ને તમે ખોલી ના શકો મતલબ શું કે એ રોલને તમારે સીધો જ કેમેરામાં ચડાવવાનો, પાછો આખો વીટાઈ કેમેરાની અંદર જાય અને તમારે એ જે ફોટોગ્રાફી ડેવલપ કરતો હોય એને આપી દેવાનો કે જેથી કરીને એમાં જે પણ ફોટા છે એમાં સિલ્વરનું પડ લગાવેલું રહેતું કે એમાં જે ફોટા છે એને ડેવલપ કરી અને તમને એની પ્રિન્ટ આઉટ આપી દે. જો ભૂલે પણ તમે રોલ કે આમ જોવા ખોઈ લો કે ભાઈ કેટલા એમાં નેગેટિવ્સ છે, નેગેટિવ્સ કહેવાય ને આપણે જે રોલ હોય કેવા ફોટા આવ્યા, એમ એકવાર જો તમે એને ખોલી નાખો મતલબ એ ફોટા પૂરા શા માટે? કારણ કે એ પ્રકાશ સાથે સીધી ડીલ કરે છે. એ જે એમાંથી જે ચાંદી અને ક્લોરાઇન છે અથવા ચાંદી અને બ્રોમાઇડ છે એ વિસ્થાપિત થઈ જશે, વિઘટન થઈ જશે, અને તમે જે પણ ફોટા એમાં પ્રિઝર્વ કર્યા છે એની જગ્યાએ એ વ્હાઇટ બની જશે, મતલબ કે સફેદ થઈ જશે. એટલા માટે એને ખોલવામાં ન આવતું. અને કદાચ આમાં કોઈ જૂના પિક્ચરમાં કોઈ ફોટા ડેવલપ કરતા હોય એનો રૂમ તમે જોજો, પેલા ફોટાઓ બધા પાણીમાં ધોઈ અને લટકાવશે અને રૂમ આખોમાં લાલ પ્રકાશ હશે, ક્યારેય નોર્મલ પ્રકાશ એમાં નહીં હોય. એનું કારણ પણ આ જ હતું. હવે વિઘટનની પ્રક્રિયા ભણ્યા પછી છેલ્લો ટોપિક ભણીએ વિસ્થાપનની પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, સંયોગીકરણ અને વિઘટન જોયા બાદ હવે આપણે છેલ્લી વિસ્થાપનની પ્રક્રિયાઓ જોઈએ. હજી આની પછી જે આનો પેટા ટોપિક છે ને દ્વિવિસ્થાપન, એ આમાં લઈ લીધો છે, પણ 1.2.5 છે ને જે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા હોય આના પછીના વિડીયોમાં કવર કરશું, કારણ કે એને રિલેટેડ 1.3 આપણો ટોપિક છે. તો હવે વિસ્થાપન એટલે શું? મેં જેમ સ્ટાર્ટિંગમાં કીધું હતું કે જે વધારે સક્રિય હોય, જે વધારે તાકાતવાળું હોય, અહીંયા તાકાતનો શબ્દ આપણે સક્રિયથી લેશું, એ બીજાને ધક્કો મારી અને પોતે બેસી જાય. તો જો અહીંયા ફેરસ છે, Fe એટલે કે લોખંડ, એનું CuSO4 કોપર સલ્ફેટના દ્રાવણમાં જ્યારે આપણે લોખંડ નાખીએ છીએ, તમારા ટેક્સ્ટબુકમાં એક ખીલી વાળો પ્રયોગ આપ્યો છે કે 2 ખીલીઓ CuSO4 ના દ્રાવણમાં થોડી વાર માટે લટકાવેલી રાખો તમે,
તો એ જે કોપર છે એને ત્યાંથી ધકેલી દેશે અને દ્રાવણનો કલર બદલી જશે. પહેલા એકદમ કોપર સલ્ફેટનું દ્રાવણ એકદમ બ્લુ કલરનું હતું, ત્યાર પછી એ દ્રાવણ ઝાંખું થઈ જશે. હવે હકીકતે થયું શું કે એ જે કોપર સલ્ફેટના દ્રાવણમાં, કોપર સલ્ફેટ એટલે CuSO4, આ Cu ની જગ્યા કોણ લઈ લેશે? Fe. તો એ ફેરસ સલ્ફેટ અથવા તો આયર્ન સલ્ફેટ બની જશે અને કોપરને મુક્ત કરી દેશે. ખાલી આયર્ન જ નહીં, એની સાથે સાથે એવા બીજા બે છે, જુઓ, Zn એટલે ઝીંક અને Pb એટલે કે લેડ. આ બે છે એ જ કરે છે. શું કરે છે કે જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાં તમે એડ કરો ઝીંકને, તો ઝીંક શું કરશે? SO4 સાથે જોડાઈ ગયું. આ ઝીંક Zn છે તો એ બનાવી નાખે ઝીંક સલ્ફેટ, ZnSO4, અને કોપરને એકલું કરી દેશે. અહીંયા પણ સેમ થયું, કોપરને એકલું કરી દીધું. એનો મતલબ એવો થયો કે વિસ્થાપિત પ્રક્રિયાઓ એટલે શું? તો કે કોઈ એક સંયોજનમાં આયનને બીજા આયન દ્વારા રિપ્લેસમેન્ટ કરવું, કે જ્યાં ઓરિજિનલ એનું જે હતું એની જગ્યાએ બીજો આયન આવી જાય અને એક આયનને મુક્ત કરી દે, એને કહેવાય વિસ્થાપન પ્રક્રિયાઓ. હવે વિસ્થાપન પ્રક્રિયાઓ થાય છે શા માટે? કારણ કે આના કરતા, કોપર કરતા આ ત્રણેય વધુ સક્રિય છે, વધુ ક્રિયાશીલ છે, એટલા માટે વિસ્થાપન પ્રક્રિયાઓ થાય છે. સિમ્પલી એવું યાદ રાખવું હોય તો રાખી શકાય કે જે વધુ ક્રિયાશીલ છે એ બીજાને વિસ્થાપિત કરી દેશે. મેં તમને ઉદાહરણ એ જ આપ્યું હતું કે ભાઈ 3 ની બેન્ચ છે અને 4 જણા હોય તો શું કરશે? તો કે ભાઈ કાં તો પેલા આવશે એ બેસશે અને છેલ્લો જો કોઈ બળિયો આવશે તો એકને ધક્કો મારીને પોતે બેસી જશે. તો સેમ અહીંયા એવું જ થયું. આ આયન ઝીંક આ વધારે ક્રિયાશીલ છે કોના કરતા? તો કે કોપર કરતા. તો સંયોજનમાં કોપરને એ છૂટું કરી દેશે અને એની જ સાથે સલ્ફર સાથે અહીંયા એ સંયોજનમાં ગોઠવાઈ જશે. આ થઈ વિસ્થાપનની પ્રક્રિયાઓ. હવે એક નવો શબ્દ સમજીએ. એમાં દ્વિવિસ્થાપન એટલે શું? દ્વિવિસ્થાપન એટલે શું? તો કે સિમ્પલ, કઈ નહીં, તારો આયન મને આપને મારો આયન તું લઈ જા. અહીંયા જો એવું થયું, સોડિયમ સલ્ફેટનું બેરિયમ ક્લોરાઇડ સાથે આપણે જ્યારે સોલ્યુશનમાં દ્રાવણ બનાવીએ છીએ તો Na2 અને SO4 નું શું થાય છે? તો કે Na2, આ SO4 છે એ આ Ba સાથે જોડાઈ જાય છે અને Na2 છે એ અહીંયા Cl સાથે જોડાઈ જાય, એટલે બેરિયમ સલ્ફેટ અને આપણને ક્લોરીનનું દ્રાવણ મળે છે, મીઠાનું દ્રાવણ મળે છે, સોડિયમ ક્લોરાઇડ મળે છે. અને એ સોડિયમ ક્લોરાઇડ પાણીમાં દ્રાવ્ય છે એટલા માટે આપણને દેખાતા નથી, પણ આ બેરિયમ સલ્ફેટ જે છે એ પાણીમાં અદ્રાવ્ય છે. તો આપણને એના ઉપર સફેદ કણો તરતા દેખાય છે દ્રાવણમાં. પેલા દ્રાવણમાં નહોતા, પણ હવે એ કણો તરતા દેખાય છે, જેને અવક્ષેપ કહેવાય વિજ્ઞાનની ભાષામાં. અવક્ષેપ એટલે શું? તો હું તમને સિમ્પલ કહું કે દૂધ ફાટી જાય તો ઉપર કેમ પેલું સફેદ ભાગ તરી જાય? તો એ તરેલો ભાગ શું છે? તો કે અવક્ષેપ છે, જે દ્રાવણમાં દ્રાવ્ય નથી. દહીંને તમે વલોવો તો એમાંથી માખણ જે બની જાય છે એ હવે છાશમાં પાછું ઓગળવાનું નથી, એ બહાર નીકળી ગયું, તો એને અવક્ષેપ, એમાં ટૂંકમાં અદ્રાવ્ય પદાર્થ જ્યારે જનરેટ થાય એને અવક્ષેપ કહેવાય. અને આવી અવક્ષેપ થતી પ્રક્રિયાઓને અવક્ષેપન પ્રક્રિયાઓ કહેવાય. શું? તો કે જે પ્રક્રિયામાં અવક્ષેપ ઉત્પન્ન થાય એને અવક્ષેપ કહેવાય. અવક્ષેપ થતી પ્રક્રિયાઓને અવક્ષેપન પ્રક્રિયાઓ કહેવાય. આપણે ત્રણેય ટોપિક ભણ્યા. હવે પેજ નંબર 10 ઉપર જે પ્રશ્નો આપ્યા છે એ સમજીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન, ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ, અવક્ષેપન પ્રક્રિયાઓ આ બધું ભણ્યા પછી પેજ નંબર 10 ઉપર જે 3 પ્રશ્નો છે ને એ આપ્યા છે એ સમજીએ. આ પ્રશ્નોના જવાબ ઓલમોસ્ટ આવી ગયેલ જેવા જ છે, થોડી તમને હિન્ટની જરૂર છે. પહેલો જ પ્રશ્ન પૂછ્યો છે કે પદાર્થ X નું દ્રાવણ ધોળવા અથવા તો વ્હાઇટ વોશિંગમાં વપરાય, જે આપણે દિવાલને ચૂનો કરીએ એના માટે વપરાય. તો પદાર્થ X નું નામ શું? તો આપણને ખબર છે કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડનું નામ આપવું હોય તો આપણે લખીએ, અહીંયા કેલ્શિયમ ઓક્સાઇડ પણ લખી શકીએ, કેલ્શિયમ ઓક્સાઇડ. હવે બીજો પ્રશ્ન એના જેવો કે એક અંદર પ્રશ્ન નંબર 1 માં જેનું નામ દર્શાવ્યું છે તે પદાર્થ X ની પાણી સાથેની પ્રક્રિયા. આ પણ એટલી જ સિમ્પલ છે. કેલ્શિયમ ઓક્સાઇડ ને શું આપણે કરી દઈએ? તો આ કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા H2O gives આપણને શું આવશે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, CaOH twice. હવે અહીંયા જો કેલ્શિયમ એકવાર છે, કેલ્શિયમ એકવાર છે, અહીંયા H2O છે, હાઇડ્રોજનના 2 અણુ, ઓક્સિજનનો 1, ઓક્સિજનનો 1, એટલે બેયના 2 અણુ થઈ ગયા. અહીંયા CaOH twice આપણને મળી ગયું. ત્યાર પછી આપણને એવું કીધું છે પ્રવૃત્તિ નંબર 1.7 માં, પણ હકીકતે 1.7 નથી, પ્રિન્ટ મિસ્ટેક છે, અહીંયા થશે 1.6. મેં સેમ એઝ અ બુકની જેમ જ લખ્યું છે, પણ આપણને પ્રવૃત્તિ 1.6 માં એક કસનળીમાં એકત્રિત થતો વાયુનો જથ્થો બીજી કસનળીમાં એકત્રિત થતા વાયુના જથ્થા કરતા બમણો છે. શા માટે? આ વાયુનું નામ દર્શાવો. તો અહીંયા આપણે હું ખાલી એની એક રેપ્લિકા ક્રિએટ કરી લઉં કે અહીંયા એક આપણને
બે કસનળી આપી હતી. આપણે પાણીના વિભાજન વાળો પ્રયોગ જોયો હતો. તો એક કસનળીની અંદર આ જે જથ્થો વધુ હશે અને જ્યારે બીજી કસનળીની અંદર એનાથી જથ્થો એનાથી ટોટલ ડબલ હશે. આવું શા માટે થયું? તો એક કસનળીની અંદર ઓક્સિજન જમા થતો હશે જ્યારે બીજી કસનળીની અંદર હાઇડ્રોજન જમા થતો હશે. એના સૂત્ર ઉપર જ છે. આનું સૂત્ર શું છે? તો કે H2O, બે અણુ હાઇડ્રોજનના અને એક અણુ ઓક્સિજનનો. એટલે કે જે કસનળીમાં હાઇડ્રોજન જમા થાય છે ત્યાં હાઇડ્રોજનના બે અણુ છે એટલે વધારે કસનળીમાં દેખાશે. જ્યાં ઓક્સિજન જમા થાય છે ત્યાં ઓછું છે. પાણીનું આપણે જે વિદ્યુતીય વિઘટન સમજ્યા હતા એ જ. તો આનો જવાબ આપણે લખવો હોય તો લખી શકીએ કે બીજી કસનળીમાં એકત્રિત થતા વાયુના જથ્થા કરતા બમણો છે. શા માટે? કારણ કે પાણીની અંદર રહેલા, જો મોટા જવાબો હું લખવાનો નથી, સ્વાધ્યાયના પ્રશ્નોમાં પણ હું આ રીતે જ કરીશ. કારણ કે જવાબો લખેલા તો તમને હરેક જગ્યાએ મળી જશે, ઇન્ટરનેટ ઉપર મળી જશે, નવનીત, પછી દર્પણ, ઘણા બધા સાહિત્યો એવા આવે છે કે જેમાં તમને આના જવાબ લખેલા મળશે. અહીંયા આપણે એ જ ચર્ચા કરશું કે જવાબ આવ્યો કઈ રીતે. શોર્ટ જવાબ હશે લખીશ. ડિસ્ક્રિપ્ટિવ જવાબ સ્વાધ્યાયમાં પણ હું તમને કહું છું કે તમે સ્વાધ્યાયના વિડીયો જોશો ત્યારે હું જવાબ લખીશ નહીં, જવાબ હું સમજાવીશ કે જેથી કરીને એક્ઝામની અંદર તમે જાતે લખી શકો. બાકી લખેલો જવાબ તો અત્યારે ઢગલો બંધ સાહિત્ય, નીરવ પ્રકાશન આવે છે, નવનીત પ્રકાશન આવે, દર્પણ આવે છે, ભાવિક પ્રકાશન આવે છે, ઘણા બધા છે. તો તમે ક્યાંયથી પણ લખેલા મેળવી શકશો. પણ મારો એટલો આગ્રહ છે કે એકવાર એને સમજજો પછી એ પ્રકાશનોને વાંચજો. તો જથ્થા કરતા બમણો શા માટે છે? કારણ કે પાણીની અંદર રહેલા અણુઓનું પ્રમાણ 2:1 છે. આપણે ગુણોત્તર અને પ્રમાણના દાખલાઓ 6ઠા 7મામાં શીખી ગયા હતા. 2 એટલા શા માટે? તો કે એમાં બે અણુ હાઇડ્રોજન છે. જેમ 1 શા માટે? તો કે એક અણુ ઓક્સિજનનો છે. માટે જથ્થો શા માટે બમણો છે? તો માટે બમણો હશે. હવે આ વાયુનું નામ શું હશે? તો કે આ વાયુનું નામ દર્શાવતો આ વાયુનું નામ હશે હાઇડ્રોજન. અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. આ પ્રશ્નોમાં અથવા આખા વિડીયોમાં કંઈ ના સમજાણું હોય કોમેન્ટ કરીને જણાવજો. તમારું કંઈ સૂચન હોય અથવા તો તમારે કંઈ નવું જોતું હોય, મતલબ કે ભણવા માટેનું કે કંઈ અલગ રીતે જોતું હોય એ પણ મને કોમેન્ટ કરીને જણાવજો. અને આના જેટલા પણ પાર્ટ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, તો ત્યાંથી તમે આગળ પાછળના પાર્ટ જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો. અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.